સુંદરીની જોડ છે એમાં મારો ભાગ છે મેં બોલાવી કેમ નો આવી એટલો મારો વાક છે હે ભગવાન એ ક્યારેક તો તારો વાક કાઢ્યો અત્યાર સુધી તું અમારા પરિવારના બધાના વાક કાઢતી હશો પેલી વાર તે તારો વાક કાઢ્યો તો ખરા તમે ગામડાના લોકો હજી ડબલા લઈને જાવ છો? હવે ડબલાની હવાદરી થામા અમે 5 કરોડના ખેતરમાં જ આવી છીએ હે મિલન પત્નીને સંસ્કૃત ભાષામાં શું કહેવાય? આ પત્નીને સંસ્કૃત ભાષામાં હું એકય ભાષામાં કાંઈ નથી કહેવાતું હેલી તને રસોઈ કરતા આવડતું નથી કપડાં ધોતા આવડતા નથી કે કાંઈ ઘરનું બીજું કામ આવડતું નથી તો તમે લગ્ન પહેલા કેમ કીધું નહીં? લગન પહેલા નહોતું કીધું કેમ કે મારે તમને એક સરપ્રાઈઝ દેવા નથી લગન કરીને સરપ્રાઈઝ આવી સરપ્રાઈઝ દેવાનું હોય હે મિલન હા બોલ તમને એક વાત પૂછું પૂછ દારૂ બંધી અને દારૂ છૂટીમાં શું ફેર હોય? એ દારૂ બંધી હોય ને એમાં આવા શીશા હોય ને હા થેલીમાં નાખીને જવાના હોય અને સૂટી દારૂ હોય ને સૂટી ન્યા આવા શીશા આમ આયલું જવાનું હોય લઈને તમે આસ કરતા લાગો છો દારૂ બંધીમાં આમ કરવું પડે સૂટી હોય ને આમ કરવું પડે अच्छी बात कही એ લાવ હા આપણે અહીંયા હું લઈને આવ્યા ને હું લઈને જવાનું છે આપડા દાંતેડી લઈને આવ્યા અને ભારો લઈને જવાનું સાનમુની વાઢવા માંડી હવે બસ લે એક બે આવ્યા એમાં એમ વાઢવાનું વાઢતા આવડે ખડિયા હોતું કાઢી નાખ્યું બે થડિયા હો તો નથી કાઢ્યું કાપ્યું આ શું છે આ કાપ્યું છે આમ કાપવાનું ઈ કપાઈ ગયેલા હશે તો યક્ષીની ભીને હવે પેલા આખો દી વિડિયાસ બનાવતા હોય કે કામ ધંધો કરો કામ ધંધો તમારું કરિયર તમારા જ હાથમાં છે लेकिन ये इतने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं जी और कुछ लोग मनोरंजन भी હે લાવ હા તમારે આ નીચેવાળી રીના એરે હું સકર ચાલુ છે કાઈ નથી કેમ હું થયું હું આગળ નીચે ગઈ ને તો બે માણા ધબધબાટી બાજતા હતા તો હું શું કરું એમાં ઈ ઓલી એમ બોલતી હતી કે જ્યાં સુધી ઉપરવાળો મારી હારે છે ને ત્યાં સુધી મારું કાઈ નહીં બગાડી હગે હું છે તમારે એની હારે પણ મારે કાઈ નથી હું છે એમ કહું છું હાસુ કહી દેજો જે હોય ઈ. કાઈ નથી ऐसा मत करो मेरी जान लाइफ में कुछ अच्छा करो यार હે મિલન પણ તમને કહું છું આ શેમ્પુ ની પડીકી છે હા? ઈ 5 વાર તમે એક પડીકીમાંથી માથું ધોશો એ તો સારું કહેવાય એમાં શું વાંધો તોય કહેવાય ખૂટતું નથી હા તો સારું જ કહેવાય ને તે અને આ ભંભો હા આ એક વારમાં પી જાવશો કેમ ખૂટી જાય છે